મહેસાણા ભુજમાં ઠગાઈ કરનાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે। સસ્તા સોનાની લાલચ આપી અને આરોપી ઠગાઈ આચરતો હતો। આરોપી ખોટી આઈડી બનાવી અને લોભામણી પોસ્ટ પણ કરતો હતો। સાહિલ કાસમ ફકીરને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। નકલી સોનાના બિસ્કિટ સહિતનો મુદ્દામાલ પણ તેમની પાસેથી જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી અને ઠગાઈ કરનાર જે વ્યક્તિ હતો તેની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે। એલસીબી ટીમને મોટી સફળતા મળી છે, જેમાં આરોપી સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી અને લોભામણી પોસ્ટ કરતો હતો, લોકોને છેતરવાના પ્રયાસો કરતો હતો, જેમાં સાહિલ કાસમ ફકીરને ઝડપી લેવાયો છે। સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, કઈ પ્રકારની વિગતો આ મુદ્દાને લઈને? એલસીબી પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે, જેમાં સસ્તા સોનાના નામે છેતરપિંડીનો પ્રયાસ કરનાર એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીએ સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ મૂકીને લોકોને લોભામણી જાહેરાતો આપતો હતો અને સસ્તું સોનું આપવાની લાલચ આપીને ઠગાઈ કરે તે પહેલા જ એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો છે। તેની પાસે નકલી સોનાના બિસ્કિટ અને ધાતુ જેવી દેખાતી સોનાની જે પટ્ટીઓ છે તે મળી આવી છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આભાર।